રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં યુવકે ફરિયાદી મહિલાને તેની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી। ત્યારબાદ પોતે આ યુવતી સાથે સગાઈની વિધિ કરી લગ્ન કરવા માટે વિશ્વાસ જતાવી રાજકોટ શહેરમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા। જોકે કોઈ કારણોસર યુવકે છેલ્લે લગ્નને ના પાડી દઈ સગાઈ અને જલવિધિ તોડાવવા વકીલ મારફતે નોટિસ મોકલતા આખરે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે હાલ આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં થયેલી હત્યાના બનાવમાં પાંડેસરા પોલીસને મહત્વની સફળતા મળી છે। પોલીસે હત્યાના આરોપી તરીકે મૃતકના મિત્રની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસ મુજબ મૃતક અને આરોપી મિત્ર બંને મહિધરપુરા વિસ્તારમાં જમવા માટે ગયા હતા। જમતા દરમિયાન મૃતકને તેના ભાઈનો ફોન આવ્યો હતો અને તેને ડિંડોલીમાં આવવા જણાવ્યું હતું। ત્યારબાદ મૃતકે પોતાના મિત્રને ત્યાં જ છોડીને ડિંડોલી જતો રહ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર બાદમાં આરોપી મિત્ર લિફ્ટ લઈને પ્રેમનગર વિસ્તારમાં પહોંચ્યો હતો અને તેને છોડીને કેમ આવી ગયો આ મુદ્દે બંને મિત્રો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। વાત વણસતા આરોપીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે મૃતકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં અલંગ નજીક આવેલા કઠવા ગામે દીપડાએ 5 વર્ષની બાળકી પર હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। હુમલામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોને તાત્કાલિક બાળકીને સારવાર માટે તળાજા હોસ્પિટલમાં ખસેડી હતી। ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી। હાલ બાળકીની સારવાર ચાલી રહી છે। દીપડાના સતત માનવ વસાહત તરફના હુમલાઓના કારણે કઠવા સહિતના આસપાસના ગામોમાં ભારે રોષ ફેલાયેલો છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા સ્થિત મેડી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરે માતાજીને ચડાવવામાં આવેલા આશરે 13,000 કિંમતના ચાંદીના 7 સત્તરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં જ મંદિર સંચાલકોએ બગદાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે બગદાણા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ કરી અને શોધખોળ શરૂ કરી છે। મંદિર જેવી આસ્થાના સ્થળે થયેલી ચોરીની ઘટનાને લઈને સ્થાનિક ભક્તોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ સિટી પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભી કરતી એક અનોખી એફઆઈઆર સામે આવી છે। પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક્ટિવા મોપેડ પરથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જોકે જપ્તી દરમિયાનના દ્રશ્યો અને એફઆઈઆરમાં નોંધાયેલા મુદ્દામાલ વચ્ચે વિસંગતતા જોવા મળી હતી। માહિતી મુજબ એક્ટિવાની ડિક્કીમાંથી બીયરના ટીન ઉપરાંત કાચની વિસ્કીની બોટલો પણ જોવા મળી હતી, પરંતુ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં માત્ર બીયરના ટીનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે કાચની વિસ્કીની બોટલો મુદ્દામાલમાંથી ગાયબ હોવાનું કહેવાઈ રહ્યું છે। આ ઉપરાંત દારૂ લઈ જવા માટે એક્ટિવા પર મૂકવામાં આવેલા એક મોટા થેલાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ નથી, જેને લઈને પોલીસની કાર્યવાહી અને મુદ્દામાલની નોંધણી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સુરતના વસ્તાવડી રોડ વિસ્તારમાં આવેલા સાયકલ સાથે બંદૂક અને 6 કારતૂસની ચોરીની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને ચોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ એક ગનમેન દર્શન કરવા માટે નજીકના મંદિરમાં ગયો હતો। તેણે પોતાની સાયકલ મંદિરની બહાર પાર્ક કરી હતી। દર્શન કરીને પરત ફરતા સાયકલ સાથે તેની રાખેલી બંદૂક અને 6 કારતૂસ પણ ગાયબ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના અન્ય પુરાવાના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જાહેર સ્થળેથી બંદૂક અને કારતૂસની ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરના વ્યસ્ત ગણાતા એવા માનદરવાજા વિસ્તારમાં માનદરવાજા બ્રિજ નીચે હાઇટ પ્રતિબંધનો ભંગ કરીને પસાર થવાનો પ્રયાસ કરનાર ટ્રક બ્રિજ નીચે ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાના કારણે ટ્રકમાંથી ઓઇલ લીકેજ પણ શરૂ થયું હતું, જે માર્ગ પર વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। માહિતી મુજબ હાઇટ લિમિટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી ટ્રકે પ્રતિબંધ હોવા છતાં બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કારણે ટ્રક બ્રિજ નીચે અટવાઈ ગઈ હતી। ટ્રક ફસાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરા શહેરમાં શ્રદ્ધાનો લાભ લઈને છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। માતાજીના આશીર્વાદ અને દોષ નિવારણના બહાને 3 મહિલાઓએ બ્યુટી પાર્લરની સંચાલિકાને વિશ્વાસમાં લઈ 1.5 થી 2 તોલાનું સોનાનું મંગળસૂત્ર અને 3500 થી 4000 રૂપિયાની રોકડની છેતરપિંડી કરી ફરાર થઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ 3 મહિલાઓ બ્યુટી પાર્લરમાં આવી હતી અને સંચાલિકાને દોષ નિવારણ તેમજ માતાજીના આશીર્વાદની વાતોમાં ફસાવી હતી। વિશ્વાસમાં લીધા બાદ મહિલાઓએ મંગળસૂત્ર અને રોકડ પોતાના કબજામાં લઈ સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે। વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવાની હત્યાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે।
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ ઉમેશ વસાવા ખાનગી શોરૂમમાં વોશિંગ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેમના પિતાના મોતિયાના ઓપરેશનને કારણે તેઓ પિતાની જગ્યાએ ડ્યુટી પર ગયા હતા. સવારે પરિવારજનોને તેમના બોલાવવા પહોંચ્યા ત્યારે જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. નજીકમાં મોટો પથ્થર પણ મળી આવ્યો હતો. બ્લેન્કેટ હટાવતા તેઓ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. હાલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કચ્છ જિલ્લાના અંજારમાં લિસ્ટેડ મહિલા બુટલેગર સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને રેવન્યુ વિભાગે સંયુક્ત ઓપરેશન ચલાવી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા મકાનને બુલડોઝરથી તોડી પાડ્યું હતું. માહિતી મુજબ મહિલા બુટલેગરે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને મકાનનું નિર્માણ કર્યું હતું. તંત્રની કાર્યવાહી દરમિયાન અંદાજે ₹38 લાખની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.